કે આ બધા સિદ્ધ પુરુષો હતા. સર બધી વાત કરી ને, ખેલાડીઓ ને આ લેખકો ને કવિઓ ને પછી આ બધા સાયન્ટિસ્ટો, બધા રિસર્ચ કરનારા, તો મેથેમેટિક્સ વાળા બધા સર બધી વાત કરી. પણ કઈ જીવન ઘડતર નહોતું, એટલે કેટલા તો શૂન્ય ઉપર આવી ગયા અને કેટલાક શૂન્ય ના આવ્યા હોય, પણ તો એ જીવનમાં તકલીફ તો પડી હશે. જે માન અપમાન થયું હશે, કઈ તમે આ જો ને, આપણે રાધા કૃષ્ણની વાત બીજાને ક્યાં વાત કરો છો? એ તો ફિલોસોફર હતા જબરજસ્ત, તમે આખી વર્લ્ડ ફિલોસોફર. અને તો એમને જમાઈ મરી ગયા, શોક લાગ્યો, થોડુંક અમને અસર થઈ ગઈ મન ઉપર, એટલા નિરાશ થઈ ગયા હતા. આવું તો શું. એટલે તમે મુંબઈમાં સીસી પટેલ હતા વર્ષો પહેલા, ઓલ ઇન્ડિયા મેડિકલ કાઉન્સિલના ચેરમેન. એમનો દીકરો, એટલે બન્યું એવું કે યોગી આપા ત્યાં બિરાજ હતો મુંબઈ. આ તો ચોકસી સાહેબ ગવર્નમેન્ટ લીડર હતા, હરિપ્રસાદ ચોકસી, એટલે એમના મિત્ર થાય, એટલે મળવા આવેલા. અને યોગી આપા ત્યાં બિરાજમાન. યોગી આ સહેજે પૂછ્યું કે સાહેબ કોણ છે? અને એકદમ ગરમ થઈ ગયા, બહાર નીકળી ગયા. મને કેમ પૂછવું? મારે જરૂર નથી સત્સંગની, બાવાઓની, સાધુની. આઈ એમ ઓલ રાઈટ, હું સુખી જ છું. આવું મનમાં જરા કઈ ભરે. આપણા હરિભક્તો છે ને બધા, જરા બહુ ચોટે ને, જઈને યોગીમાં બહુ મોટા છે, આમ છે, બધા ખીજાયો. યોગી કે રહેવા દો કે અરે મારે જરૂર નથી. એક જણ વ્યવસ્થિત સમજાવે કે જો મારી પાસે બંગલો છે, મોટર છે, રૂપારી પત્ની છે, ભણેલી છે, હું ડોક્ટર છું, અને બધું ગણાવતા ગયા પોતાની સિદ્ધિ. મારે આટલું દુઃખ નથી, કાંઈ નથી. રહેવા દો પ્લીઝ, મને રહેવા દો. મારે ભગવાનની સનની જરૂર નથી. યોગી આપા કહ્યું એટલે ગયા. પછી શું થયું, પેલા બીજે વર્ષે કંઈ આપણી ઈચ્છતા નથી, પણ બન્યું એ વાત કરું કે એકનો એક દીકરો ધામમાં ગયો, એક્સિડન્ટ થયો ને. હવે સોમવારે રિઝલ્ટ આવવાનું હતું, ગોલ્ડ મેડલ મળ્યું હતું, પોતાનું રિઝલ્ટ સંભળાવનારો શુક્રવાર ઓફ થઈ ગયો, સોમવારે રિઝલ્ટ આવ્યું. એના ફાધરને શોખ લાગ્યો છે ને, અડધા થઈ ગયા, અડધા. બોલો, આવો કોઈ જો એને આસ્વાદન આપવા કોઈ સારું જુએ ને, નીચે જઈને બેસી જ રહે, ફીકા પડી ગયા આખું. એટલું બધું એ થયું ને. પછી તે વખતે યોગી આપા પાછા આવેલા મુંબઈ. કોઈ કહ્યું કે બાપા આવું થયું. સ્વામી કે આપણે જો તમે વિચાર કરો, સ્વામી બાપા વાત કરી ને, એને વાત સ્વામી ચાલો આપણે એમને કહેવા જેવું છે, કરવું છે, એમને આપણે આશ્વાસન આપ્યા કે સ્વામી કે બધા કહ્યું સ્વામી તો અપમાન કર્યું તો આ બધું કર્યું હતું કે ના જવું છે. સ્વામી બાપા આવ્યા અને પછી ખાલી 5 મિનિટ વાત કરીને એટલી શાંતિ થઈ ગઈ એમને. તે કહ્યું કે સ્વામી મને કાંઈ કામમાં ના આવ્યું, તમે કામમાં આવ્યા. મારો દીકરો એને લીધે થયું. એટલે જો આ સત્સંગ આપણને મળ્યો છે ને, એ બહુ મોટી વાત છે. જે કોઈ ના આપી છે, કોઈ ના કહી છે ને, આ સત્સંગ મળે છે આપણે. એટલે આપણે આ સત્સંગની રીતે આપણે ઘડતર થાય. ઘડતર બધી ઘણી થાય છે, પણ સત્સંગની રીતે ઘડતર થાય. અને આપણે આ જે સ્વામીની જે ઈચ્છા છે, સ્વામીને મનમાં છે કે મારા યુવકો આ રીતે ઘડાય, એ આપણે મનમાં રાખીને, ભલે કદાચ લોકો પ્રસિદ્ધિ ના થાય, તો લોકો વિદ્યાર્થી મિત્રો તમે ગમે ગણે, વેદીઓ ગણ્યા કરે, પણ બધું બાજુ મૂકીને આ ડાપણ આપણે કરી લેવું.